ઓ માય ગોડ, દારૂ ભરેલી આખી ટ્રક, અને એ પણ ગુજરાતમાં. હા ભાઈ હા, દારૂ ભરેલી આખી અશોક લેલન ટ્રક કે જે આવી રહી હતી આપણા ગાંધીના ગુજરાતમાં, જો કે અધવચ્ચે જ ઝડપાઈ ગઈ પોલીસના હાથમાં. જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. દર્શક મિત્રો, ગાંધીના ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પણ ગુજરાતીઓને તો દારૂ હારે જાણે ભાઈબંધી છે. અને એટલે જ દારૂબંધીના કાયદાની એસી તેસી કરીને પણ પરપ્રાંતમાંથી, પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં સતત દારૂ ઘુસાડવાનું અને ગુજરાતમાં દારૂ પીવાની પરંપરા યથાવત છે. જોકે ક્યારેક જ્યારે પોલીસને બાતમી મળી જાય ત્યારે બુટલેગરો પોલીસની પકડથી બચી પણ નથી શકતા. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પોલીસ મથક વિસ્તારમાંથી. પાવીજેતપુર પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પાવીજેતપુર પોલીસ મથકના પીઆઈ LP રાણા પોતાના સ્ટાફ સાથે પ્રોહિબિશન ડ્રાઈવમાં હતા દરમિયાન બાતમી આધારે વનકુટીર પાસેથી GJ 23 AW 3274 નંબરની એક અશોક લેલન ટ્રકને રોકી અને તેમાં તપાસ કરી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે અશોક લેલન ટ્રકમાં મોટી માત્રામાં જુદી જુદી પ્રીમિયમ બ્રાન્ડનો દારૂનો મોટો જથ્થો ભરેલો હતો. પોલીસે અશોક લેલન ટ્રકમાં સવાર શખ્સોને રાઉન્ડ અપ કરી ગણતરી કરતા વિવિધ બ્રાન્ડની કુલ 6504 બોટલ, જેમાં 750 mlની મેકડોવેલ્સ નંબર 1ની બોટલ નંગ 2244, 750 mlની ઓલ સિઝન ગોલ્ડન કલેક્શન રિઝર્વ વિસ્કી બોટલ નંગ 3672 અને 750 ml રોયલ ચેલેન્જ ફાઇન રિઝર્વ વિસ્કી બોટલ નંગ 588, મળી કુલ બોટલ 6504, જેની કિંમત રૂપિયા 32,28,960 અને ટ્રકની કિંમત રૂપિયા 12,00,000 તેમજ ટ્રકમાં સવાર જે બે શખ્સો હતા તેમની અંગ ઝડતીમાંથી મળેલ રૂપિયા 10,000 મળી કુલ રૂપિયા 44,38,960ના મુદ્દામાલ સાથે ટ્રકમાં સવાર રાજસ્થાનના બે શખ્સો પ્રકાશ અમરારામ હુડ્ડા એટલે કે ચૌધરી, ઉંમર વર્ષ 24, રહેવાસી તારાતરા જિલ્લા બાડમેર, અને બીજો ઓમપ્રકાશ બાબુલાલ ગોધારા એટલે કે જાટ, ઉંમર વર્ષ 25, રહેવાસી કોઠાલા જિલ્લા બાડમેર રાજસ્થાન. આ બંને લબરમૂછિયાઓને પોલીસે અટક કરી અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા આ ધરપકડ કરાયેલા બંને લબરમૂછિયાઓની સખત પૂછપરછ હાથ ધરવામાં આવે. ગુજરાતમાં તેઓ ક્યાં કોને ત્યાં ડિલિવરી કરવાના હતા અને પરપ્રાંતમાં ક્યાંથી કોના મારફત આ દારૂનો જથ્થો ગુજરાતમાં સપ્લાય કરવામાં આવી રહ્યો હતો, ક્યારથી આ પ્રકારે તેઓ ટ્રકો ભરીને ગાંધીના ગુજરાતમાં દારૂ ઠાલવી રહ્યા છે, ગુજરાતમાં કયા મોટા માથાની આમાં સંડોવણી છે, કોના આશીર્વાદ છે, એ તમામ દિશામાં જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે, જેથી કરીને ગુજરાતના યુવાધનને કોણ નશાખોર બનાવી રહ્યું છે તેને ઉગાડા પાડી શકાય અને જેલના સળિયા પાછળ ધકેલી શકાય. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.